જોગણી બેર મોતે ઓળો મારી બેરડી અરે રે સૂર્યના કિરણોમાં બેહી જઈ પેલી જોગણી કોણી અકી નહીં એ ધંધારા ઉગતા બોરની બેરડી ગેવોની વગાડો વગાડો રે બખાડો ના કરતા હો આ સકરી છે પણ અમારા અંબાજીના રોમ દારો ના આવે થોડો વલ્લે માં લખી બહાર બતાવી વલ્લે ભુવાજીનો વાત કરજો બગાભાઈ મામા સદાભાઈ હા માતાજી બોલ અંબાલાલ મામા આ સભા મંડળે મારા ખતરના પ્રભુ ખમા ક્યાં ભાઈ પાણી થોડું લેતા આવજો પેલો બાટલો કે છે મામા અંબાજીની પલોઠીની મેળી આવી આ મેવાના તારો ટેકો હતો અને વચમાં પડી ગયેલું હું હવા મળી તમારી મેળી આવી ભાઈ મામા તારો વિશ્વાસ તારો સદાભાઈ મારો વિવો પાર પડી ગયો ખમા તને બોલો મામા ગોવિંદ મામા દઈ તમાતા સુકો વિડિયો તમારી મામા ગોવિંદ આ પેલી હું મેળી છું વિષ્ણુ હતું હવે હા મિલવાના તો મારું નામ પૈસવાની મેળી નહીં જય તારી મારી હા મારી એકની ફોટો જીવન હા 156 से बोल दो હા મારી હજુરી કલાલનો દારૂ પીનારી અલ્યા માણસ દારૂ પીવા ગોડો બના અને મારી મેળી પીવાય એટલે ફોનમાં આવવાલ્યા
મામા અંબલોલ મામા મારો મેળીનો પગ પર એટલે દુઃખ ન નાખવું પડે વ્યવહારમાં હાચું મળી સાચું હું પંચાયત કરવા વાળી મેળવી છું બોલી મહેમાન આયા છે હાચું હાચું મળી મારા દેવ ઉપર ભાવ ભરીને આયા છે વિશ્વાસ શગાભાઈ મામા શગાભાઈ ધણી મનમ લોબો ના થાય 50 કિલોમીટર હે હલો ભાઈ બોલીઓ બનાવ્યું છે બકા મામા આ ગેરથી ઉમરથી દુખ જાય જય જય અને બે નમી હમી આવે તો માનવાનું ધણી હા આવું સગા હું તમારી મેળડી બોલું છું ખમા મળી મારી મેળી બોલા બોલીને બીજું ના બોલા અને બોલાય બનાવવાની રતી નહીં સ્વભાવ પણ એ તો બનાવવા છે બનાવવા સ્વભાવવાળો હોભળો ના 50 કિલોમીટરથી તમારી ટેટોની મેળી ઉપર મેમોનો જેટલો વિશ્વાસ ભરવો છે એ ટોપુ કરીને મેળી ખેલાઈ છો અંબાલાલ મામા માણસો ભૂલી જઈ હજુ હું દેવ ના ભૂલું હે હજુ આ વધાવો બની જાય બકા માં વેન તો એ ઝાપટ મારી હોય તો વધાવો બને કુલ ભેગો ના કરે જમા હું કહું છું સા સો ધણીના અંબાલાલ બી મેળડી એવું કીધું એક વિદારા હાચું માં આ ધણીએ ગોળપણ એ કર્યું કે બૈના ઉપરથી ટાળો કર્યો સેધીન સાહેબ મી આલ્યો છે સમાધાન અંબાલાલ મોરની વાત કરું છું આપણે જ્યાં નતા એ દરાની હાચું મારી ભાઈ પણ વહેલા કર્યો પણ મેં મેળી એવું કીધું તું સધી જે ગુનો કે આળવાનો હાચું હાચું હે ફોન ના પાડે તો માટે શું કરવું તો ભુવાએ ફોન ના પાડી આલ્યો કે ભાઈ આ વ્યવહાર કરી દેજો તો આપણે તો ભાઈ એમાં ભુવાનો વોક નહીં અંબાલાલ આમાં કે તમારી હસબેન્ડ નો વોક ના કહું વાયકમાં એટલા ફસવાડ્યા હોય બેઠામાં એટલા ફસવાડ્યા હોય હે ભાઈ પણ ધણી દુઃખ ઉપડ્યું એ દાડે હું મેં દોઢ મારી છે પૂછી લે હાચું હા હાચું ધણીના ઘેર દુઃખ આવ્યું ઉમરો ને દુઃખ આવ્યું એ દાડે મેં મેળીએ દોઢ મારી છે હે હાચું એક જ ઝાટકા બંધ કરી દીધું છે કરી ભાઈ ખમા તરા મારા બુવાને ગાડીમાં હેઠતા વાર લાગે મારા મેળીના જતા વાર ન લાગે મામા દીપા પાવડી ગયું હતું.
પણ ધણી સધી કે યોગણી કે અને પેલું કરાનું શિકોતર કે 12 શિકોતર. સાચું. અંબાલાલ અમયનો ટાઈમ આવ્યો છે. હા આમાં પણ એવો ટાઈમ થોડો વેસ્ટ થયો છે પણ તારી રમેણથી ડબલ ધક્કો ના ખાય એટલે તું રમેણમાં આવજો. અંબાલાલ મામા જજ હું મેરડી છું, સાચું. વકીલ તમે છો, પણ વકીલે મને જજને તો સંભળાયું હે, પણ ગાડીમાં સંભળાયું, દીવો મારે સંભળાયું નહીં. એ તો કોર્ટમાં સમજાવવું પડે. એટલે કોર્ટમાં સમજાવવું પણ કાગળિયો કોર્ટમાં મેળવો પડે. તું તો ઇન્ડિયાનું પક્ષપાત છે ભાઈ અને લોન્ચ કરતા તને આવડે છે. હું મેળવી છું ને, મારી વજે કાંઈક મજાક કરું એની માં શું સગાભાઈ. પણ ઘણી બધાઓ મારો 11 કરનો પડ્યો છે. ખરો. 11 દારે જાગ ઘોડે પલવન મોડીને હું ટેટોદરની માતા આવું હે. સાચું. બંટી બાવટો જો ચોખ્ખું નાખો દો તો મારું નામ પૈજવાની માતા નહીં. મામા નાની મનમાં ખોડિયલ હમો વાર્તો પડ્યો છે તારો હે. ખોડિયલ ના હજારવાની છે ધણી. એક વ્યાણ તો આલુ ધણી, આ બાદ તો આવો. આવજો. ખોડિયલ ના જોડી જઈ અને ચોફાર ભેગો ખોડિયાલ જોડી ઘોણી કરું ભાઈ, અમારો વધાવ બની જાય. બકા જોઈ લેજો. 100 છે મારી. 100 કરોડનું વેણ છે. વધો નહીં, હાલવા વાળી બેઠી સર તે ધણી બકા મામા અંબાલાલ મામા 50 ગવના ગોદરેથી આવ્યા છે હે. અન આ વેરા આ ચો ઘડીએ મારા મેળના દીવાના મેળ છે. સાચું સાચું. હું 11 દાડે તારા વાગણે મને ઉમરેડે પગ મેલતા મેલતા તારી ખોડિયાલનું દર્શન કરો હે. ખોડિયાલ સપનામાં એમ કે ખોડિયાલ હે આમાં ભાઈ સાહેબ 11 ના દાડા હું મેળ્યું હોય થી લોબી થવાની હે. મામા ચોરી પહોંચી ગઈ. ભાઈ જેની જરૂર નહીં એ વચમાં કૂદકા મારી જાય છે. તો પહેલા એની વ્યવસ્થા કરવી પડે. આમાં 11 દાડા વ્યવસ્થા કરી દઉં ને ભાઈ. શ્રદ્ધાભાઈ દુઃખ મટાડતા આવડ્યું છે તો રસ્તો કરતા નહીં આવડે. હે, પણ ગણિત 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 નો ફેર હોય. હું દેવ વિશ્વાની પૂછ્યું ધણીએ પાયો મેળ દીધો છે મારા મેળ ન હમો ધણી પાયો તમે મેલ્યો છે અંબાલાલ. મામા ચણવાનું તારે છે. એ પાયો ધણીએ મેલ્યો છે. આ ધણીએ પાયો ખોડીને મેલી દીધો છે અને જો પાયાથી બહાર કાઢી અને શિકોતરને વેગળી કરી અને તારી ભાગોળમાંથી શિકોતરને ન નખું તમારું નામ પૈસાની માતા. શિકોતરની ભાગોળ છે હકદાર થઈ જઈ. હકદાર થઈ ગઈ છે, પણ જે દાર શિકોતર એમ કે 12 શિકોતર એમ કે અમે મેળી મારો વ્યવહાર હાલ હે. ઘરધણી તૈયાર થવું પડે. ઘરદાની તૈયાર થાય એમ નહીં હાલ. આબરૂ કુની જાય છે એ શિકોતરની લીધી છે તો શિકોતર વટ વ્યવહાર બધું માગશે. માગા આ ધણીના એકલા ના લાવું છું હે. ધણીના એકલા ના લાવું છું તો ખજાને ખોટ પર હશે
એ વ્યવહાર કોઈની તાકાત નહીં તે પૂરો થાય. પણ તારા વગના આવીને તારો પાયો ઊંચો કરી બકા મામા 11 તારા બોલીશું જય જય અન ખોડિયાલના પજેરા પરી તારી જોગણી આ બધા કારકા દીવો મારો જોગણી છે ને અને કારકાનો નામ આલી દીધો છે. ભાઈ હા વિષ્ણુ આવી પ્રોટીનમાં વાતો પડી બકા મામા 11માં તારા ઓનો પાયો તંત્ર ચડીનો છે. ઓની ખોડિયાલ જો મારો વેણ નહીં કાઢતી હોય ગોવિંદ મામા ઓની ખોડિયાલ મારા પહાડો ઉભી રહેતી છે અને ખોડિયાલ મને ટવકો કરતી હોય કે દાડો ધની સિકોતરનો રસ્તો તારી ખોડિયાલ જોડી હું મેળવી કરી તે એટલો જતો એ વખો એક જતો રહેતો હોય બકા મામા એ વખો આ ધણીના ઘેરથી જતો રહેતો હોય એમાં મારા જોપાની જોગણી પર વેરી રહે છે એમ કહે એ પેલી ટેક એની હતી ટેક એની હતી ને મારે પેલી લેવી પડે મજિયાનો આખો પ્રશ્ન છે ભાઈ ના એક વિદારા તો જોગણીમાં હું મજૂરી કરી અને એક વિદારે પછી હું મેળવી જઈશું જે ભેગો થઈને કામ કરો એટલે મારે એને ભેરી લીધા કારણ ઠેકવાનું પડે નહીં નહીં બકા મામા. મૂન જોગણી બે ભેરો નહીં વાહ, અને તમે. આનો પાયો બાર નીકળી જશે આવો મારો એક જ કણ લેવાનો સધી છે પેલીના ભેરી ચુડિયાલ છે મેલી દે તઈ છે હતા ને ભાઈ જય ને હતા નડી અંબાલાલ બાબા 11મો દાડો થાય અને આ ધણી એમ કે ખોડિયાલમાં સપને ઉતરી તો મોઢવા નેતા હું મેળી બોલું છું ને મારો જગન હું જોઉં છું હાચું એના દાદાભાઈ હા બોલ આ મારો પરિવાર બેઠો છે હા મારો ખોડિયા પરિવાર છે હાલ તો ટેટોદરની મોટી માતા મુથઈને બે શું વાત છે હા તારા ટેટોદરમાં કોઈ દેવની દહીં નહીં દેતા ફરકતી હું એટલી ઊંચી લઈ ગઈ સતનો તાજવો હોય ભાઈ સતનો દાદો હોય અને કોઈ દાડો અધર થાય ને અધર તો કોઈ પાડવા વાળો નહીં અંબાલાલ બાબા જો ઊંધી આ મંડે આ ઉમરોડે મારો ધજાનો ફરકનારો હશે મારો રોમ તો હની મારા મેળીના દીવા કોઈ દાડો તે દોષ નહીં થવા હે મળી મળી આવું વસ્તી લે તો હું જઈ નહીં વસ્તી લે મો હું જઈ નહીં પગ મિલ્યો નહીં હે તો વાર્તો કરીને વસ્તી લેથી આવ્યું છે એમને નહીં આવ્યું એમનેમ નહીં આવ્યું. બોલી બોલીને આલ્યું છે હા તોલી ભાઈ જેટલું બોલીશું એટલું પાર પાડી આલ્યું છે તમને. આ ભાવ ઇના છે વિષ્ણુ આ ભાવ ઇના છે જો 11માં તારો મને મેળવીને ટવકો કરજે ભાઈ હા અંબાલાલ બાબા આ વધાવો બના સરપંચ બોન અત્યારે તો હસ અત્યારે હતી નહીં હે એ દાર મારો ઉપરો ચડી અંબાળો એ દાર ઓની વાંખમાં વહુ નતો મારતો ખરું મારી હે? ભાઈ પણ વહુ ઊંઘ્યો છે તમે પૈસાની રાવણની માતાએ ઊંઘ્યો છે ભાઈ અને હજુ ઊંઘવાની છું ટીના હજુ ઊંઘવાની છું તારા ગામમાં હું મારો મેળીનો વરઘોડો થવાનો છું એન્ડ આવ્યો છે હું છે ગોવિંદ મામા સમય આવ્યો છે તારી ખોડિયાલનો હું સમય જગાડવાની છું મારું મન સજ ને મારી મનની વાત તું કહી દીધી પણ ભાઈ પોત તું વાપર ચોક લોન લઈએ ચોક દેવું કરીએ
અને પોચ વાપરું તો એ કાઠી ખેતરમાં જ્યાં ના કહેવાય. ભુવન બોલાવી દોઢ લઈ અને પાછું દેવું તો ભરવાનું રહે. હે? અને કમાઈને ભેગું કરો. તમે રૂપિયો કમો, આ મારે તારી ખોડિયાલને મેળવાનો થાય. તાને હરખથી મોડવો થાય, અમાર તો નહીં. એમને મોડવો ના થાય. તે લેબુન હજુ તારા હાથમાં મારો વધાવો પડે તે તારા ખોરા ઉતરીશ. નહીં યાર. સર બકા મારી ગાય હે, સાચું. મારા ઉમરોટે ચરણ વિષ્ણુ એટલે મારી ગાય. ભલે દરેક કોઈ પણ સમાજ નહીં હોય, મારી બુદ્ધિ છે બરોબર. જેવો તારો દોર છે એવી મારી મેળીની નજર છે તારો હમી. હે પણ તને દુઃખ આવે અંબાલાલ, હે દુઃખને જોઈને ગભરાઈ નહીં જાય ને વાગજે માતા તમારા પાવાના. એવો તો વંટોળો આવે હે, અને આ સુધી વંટોળો આવે છે એટલે કોઈ ભો ફાયો નહીં અંબાલાલ. આ સુધી ચમ 11માં તારા બોલ્યો 9માં તારા વંટોળો આવી ગયો એટલે આ ધણીનો વિશ્વાસ તૂટી જાય. આવું છે તોય મારો વિશ્વાસ ઓને તોર્યો નહીં તો કદાચ દુઃખમાંથી દરિયાથી દોટ મારીને તને બાળ ન લાવું તો હું રાવણની માતા. તે ધણી 11 દારા આમાં જાદા દારા નહીં કે તો હજી ખમા કરજે. મારા પોચ પરમેશ્વરને આલી દે ને. હે વધાવો બોલીને ના લ્યો. એ મગજમાં વેમ કાઢતી નહીં. હે મગજમાં જે વેમ કાઢ્યું નો કે મને કોકની માતા ન રહે. અને વેમમાં જો તારા ઘરે ન ખાલી થાય એ રહે પતરો રહે ને એ પછી નરિયો નાખવો પડે. મારે બે ભાઈ હવે છે અંતર પડી નળિયો લાવવાને પૈસા તો જોવું ને. તો ભુવાના હાલવા તો નહીં જોવું. એટલે મજૂરી કરીને ભેગા કરી. હું તો તારા માટે કહું છું બોલ. હે મને તો તું આલું એટલા લઈને હેડું છું. કોઈ બધા બુરા ભાઈ નહીં હોય, બધી ટેટોદર ની મેળવી નહીં હોય ભાઈ. તે જા સારું ખોટું આવે દોયડો મારો સાચવવાનો. ધણી તમને મેળ પણ નડે તો મને મેળવી ના અડે. હે પેલું ચમ મને મેળી નડતું નહીં પણ મારી મોળવેન મોટી છે ભાઈ. એટલે એ મને કહી દે કે હોય ઉભી રહે તો મારી ઉભી રહેવું પડે. હે તમે મારી અગર મેળીની નહીં કરો, અંબાજીની કરશો ને તોય હું મેળી પામી લીધી. હા તે કરો જ ને, કેમ કે 50% દુઃખ બંધ કરી દીધું છે ને ભાઈ. લ્યો 11 દારા વેરા બની જશે મારી અંબાલાલ. ઓમ પાછું પડે એનું ગોઠપ કરે હો પાછું કઈ નહીં આવતી ને. હો એટલે ભાઈ આવી જશે. 11માં દારાની તો વાત કરી મેં. હે એક દારાના સમય યાર આખોમાં બોલી હતી તો આજે ટેટોદર રહીને 11 દારા કહું છું ભાઈ. અંબાલાલ મામા ભરાયેલું લાવું છું. હતું હતું ધણી તારું ભરાયેલું લાવું છું. હે પહોંચી ગયા ખોરી કાઢ. બે ભાઈઓનો ડખો કશું દુઃખ મટી જશે. બે ભાઈઓનો ડખો પતાય નહીં. હવે એ રસ્તો છે. હે પણ એ દાદા છે ને છોડી દીધો છે. મારું ઘર ને મારા બે ને મારા બે છોકરા બે રીતે શેધાભાઈ કોઈ નહીં, બધું છોડી દીધું હું બધું. માતાઓ બાપ દાદાની હોય અને આ ધણી ઘેર ખાવાના હોય અને એના દીવા બાળતો હોય
અને પેલા ધણી કે મારા કોયલા ના દાના નહીં તો પછી મારા ચો જવાનું આ ધણીના ખોરા બેહું એકલાનું જ કરવાનું. તો પછી એટલું જ કહું છું ને હું. એની વાતો છે એમાં મારે કાકો કે બાપો કોઈ નહીં. એક જ ઉમરાનું કરવાનું, બાકીનું બધું પૂછશી. બીજું બધું જાગશે કુટાય ત્યારે જાય, આપણે ભાગશે. કોઈ લેવા દે. અને માગશે ત્યારે ઘરે પૂછીને ભાગશે. ના પગાર ઉતર નથી ફક્ત તારું કુદાય હે. ના, એ તો કૂદી જ છે. ભાઈ આપણે દયા છે. ભગાડી લેવાનું હું આપણે ક્યાં લેવું છે? હરિભાઈને નહીં લેવું. મારે તો ભાઈ લેવા વાળું જુદું છે. કમાઈને ખાઉં છું હું. છેદાભાઈ તમે એમ કહેશો આપણે નહીં લેવું આ ધણી નહીં લેવું હે પણ ભાઈ મારી દેવની વેરા બને ને મારો દેવનો ચોઘડિયો ચાલુ થઈ હે ભાઈ યુવાને મંત્રીને લાવવાની તાકાત હું મેળવી રાખું છું ભાઈ ઉઘડોની દેવ કરે તો દેવની જમીન આ ધણીના પક્ષમાં હું છું ભાઈ અને મોણશે હે ને કોઈથી છોડી નહીં નાખું મારે તો ઉમરોટની જ જવાબદારી મોનશે નહીં, રેખતો રેખતો પગે પડશે. હે? મલમ બગા હું મેડી આવી મારી મેળી સુહાગ મારી મેળી ને પિયાલો આલો ને મારી મેળી ફરમાવો મલમ મામા વણ ના હોત આ જગને હું ના ઉતરી હોત વણીમાં હું મારો પિયાલો આમ બરાબર. સેદાભાઈ આ ગાયો આવી ગોવિંદપુરાના પટેલ મારા મેળીના રમ રમશે ઘેર જતા રહેતા કુ ઓમાં આ ગાયો છે તા ભાઈ આવી कौन सी लाभी है भाई बिल्कुल कौन सी કોઈ દારો ગાયો અંબાજીના મઠે કોઈ દાર આવી નહીં. बरोबर હા જોણે અજોણે જોણે તાણે આવું છે. હે તારું નામ પડે ને હોભળું તો આવું ને આવું પણ આવશે. એવું થઈ ગયું કે મારી પિયોરની માતાની જગન છે રમેણ છે ચંપલે ઉમહી એક વ્યક્તિ ભૂલીને આવી હે આ મારી ગાયમથી ચંપલે ભૂલીને આવ્યા છે ઘેર ગરસ્તા ઘેર એટલી ઉતાવળ હતી ભાઈ અને તું તો હોભળી એટલે ચંપલ પહેરવા નહીં. એ હવે મારા માટે જો ચંપલ પહેરવા ના નતો હોય તો તારા જોડે હે? પકડાવા પડે. તો જોધર પણ હોમલ્યાના મોઢા અને ગોગડા સરી જવું એવી માતા છે આ એમ કુવાસીઓના ટવકાની મેળવી છે રમણભાઈ તારા મેળીના રમ રમ છે અને સાચું હોય તો કોઈનો તાપ ના જીરવાય. હું નહીં જીલી आगे कौन सी लाओ મારી ગાય જો ભૂલ કરો તો દંડા લ્યા ઘટકતી નહીં પછી ભુવાની ભૂલ હોય ભુવાની ફઈ હોય કે ભુવાની કુટુંબની છોડી હોય સપનો તાજવો તોડશું આ ગાડી ધરમનો કોટો છે ગાદી. ધરમ લઈને હેડું છું અંબાલો તારો આપણે પૂરું થઈ ગયું દાન ધર્મ ને ધરપત. આ બધા સમયની વેરા હતો ને